જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 24/5/2026 ને આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર નજર કરીએ તો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે શું આ વખતે દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાશે કે નહીં। અને મિત્રો દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાશે તો કેનાલમાં પાણી છોડવામાં આવશે કે નહીં। કારણ કે મિત્રો જ્યાં વખતે જે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું બનાસ નદીમાં તે મિત્રો કુંપટ ગામ સુધી આવ્યું હતું અને પછી મિત્રો બંધ કરવામાં આવ્યું હતું। પછી મિત્રો દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરવામાં આવ્યો હતો અને પછી મિત્રો તે પાણી મિત્રો કેનાલમાં છોડવામાં આવ્યું હતું। તે મિત્રો અત્યાર સુધીમાં ચાલુ હતું, હવે મિત્રો બંધ થયું છે। અને શું આ વખતે મિત્રો બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કે નહીં। તો મિત્રો જેમ જેમ મિત્રો ઉપરવાસમાં સારો એવો વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપરવાસમાં સારી એવી પાણીની આવક ચાલુ હશે તો મિત્રો દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે। અને આજના વિડીયોમાં આટલું હતું। તમને બધાને આજનો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો જય માતાજી।